ગુજરાતના રાજકારણમાં નિવેદનબાજીનો માહોલ ગરમાયો છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે વાવના સાંસદ અને કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર લાલઘૂમ થયા છે। ગેનીબેને આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે જગદીશ વિશ્વકર્માનું નિવેદન માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર મહિલા શક્તિ માટે અપમાનજનક છે। તેમણે માંગ કરી છે કે ભાજપના નેતાએ પોતાની ટિપ્પણી બદલ મહિલાઓની માફી માંગવી જોઈએ। એટલું જ નહીં, ગેનીબેને આત્મવિશ્વાસ સાથે પડકાર ફેંક્યો છે કે જો ભાજપમાં હિંમત હોય તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા તેમની સામે ચૂંટણી લડી બતાવે। બનાસકાંઠાની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ જે રીતે નિવેદન આપ્યું છે અને સમગ્ર બાબતે ગેનીબેન અત્યારે સાથે જોડાયા છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાસકાંઠાની મુલાકાતે હતા। એમને જે ઘણા વર્ષો પછી જિલ્લા પંચાયત જીત્યાની ખુશી હોય, લોકશાહી ઢબે ઉત્સવ મનાવે અને લોકશાહી ઢબે અમે પણ એમને બહુમતી મળી તો અભિનંદન પાઠવીએ છીએ, પ્રજાના કામ કરે। એ એક તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા રહી છે, પણ એના બદલે ક્યાંક ને ક્યાંક એમને અતિ આનંદમાં આવ્યા હોય અથવા તો પછી એમને સત્તાનું બહુ ઘમંડ હોય, સત્તાના નશામાં ભાન ભૂલ્યા હોય, વિવેક ભૂલ્યા હોય, એવા ઉચ્ચારો એમના મોઢેથી સાંભળવા મળ્યા કે જે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી તરીકે એ લોકો એમની નવાબતા હોય, વાત કરતા હોય, વારંવાર બેન દીકરીઓ માટે, મહિલાઓને આગળ લાવવા માટેની વાત કરતા હોય અને એ જ પાર્ટીનો પ્રદેશ પ્રમુખ જે એક મંત્રી અને વર્તમાન સરકારનો એક હિસ્સો ગણાય એવા વ્યક્તિએ ત્યાંથી અતિ આનંદમાં આવીને એવી વાત કરી કે અમે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની સાડીના પલ્લુમાંથી સીટો અમે ખેંચી લીધી। આ શબ્દ એમના માટે કદાચ ગંભીરતા નહીં હોય, પણ સાંસ્કૃતિક પ્રમાણે મહિલાઓની એક શાન બાન માટે એક બહુ અતિ ગંભીર એમને એમની ભૂલ નહીં, પણ એમને આવેશમાં આવીને કે ઘમંડમાં આવીને જે ઉચ્ચાર કર્યો છે એ સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની ભારતની મહિલાઓ કે જે આપણે વિવિધતામાં એકતા માનીએ છીએ, અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે, અલગ અલગ કલ્ચર પ્રમાણે પોતાનો મહિલાઓ પોશાક પહેરતી હોય છે, પણ એક સાડી એક એવી છે કે આખા ભારતની અંદર એને એક ભારતના કલ્ચર સાથે એને જોડેલું છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।